તો મિત્રો અંબાજી દર્શન કરીને ખેડબ્રહ્મા પહોંચી ગયા છે. હવે અંદર જઈએ છે મંદિરમાં દર્શન કરવા. અલ્પેશભાઈ જોરદાર અત્તર લગાવ્યું, મસ્ત ફ્રેશ થઈ ગયો. લસણ વાળું અત્તર. મંદિર તરફ જઈએ છે. 7 વાગ્યા સુધી ખુલ્લું રહે. 7 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. 7 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. ટાઈમિંગ હવે થવા આવ્યો છે. દર્શન કરી લઈએ, પછી જમી લઈએ, પછી વડોદરા જવા રવાના થઈશું. તો મિત્રો આ ખેડબ્રહ્મા મંદિરનો ગેટ છે. તો આ જગદીશભાઈ બી જોડે આયા છે. જગદીશભાઈ, આજે કેવી મજા કરી? આનંદ આવ્યો ને? તમે તો રેગ્યુલર હર રવિવાર હો જ છો ને? તમારું આયોજન બહુ સારું છે. મારું આયોજન કે તમારું આયોજન? રાજેશભાઈ નું. હા, રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે નું આયોજન ખુબ સુંદર હોય છે મિત્રો. તો આ ખેડબ્રહ્મા નો ગેટ છે. ભક્તો પણ ખુશ છે રાજેશભાઈ આયરે નું અને શ્રીરંગ રાજેશભાઈ આયરે નું મેનેજમેન્ટ જોઈને. અને આજે મજા આવી ને? ખુબ સરસ મજા આવી અને દર્શન પણ બહુ સરસ રીતે બધા ભક્તો એ કર્યા છે અને ભક્તો બી બહુ ખુશીમાં છે. તો મિત્રો હવે આ જઈએ છે મંદિરમાં. અંદર મોબાઈલ તો નહીં લઈ જવા દે, તો આ બહાર ત્યાં લઈ જવા દે છે. ચાલો તો અંદર જઈએ. શૈલેષભાઈ દર્શન કરીને આવી ગયા છે. થઈ ગયા ને દર્શન? જય માતાજી. મજા આવી ને આજે? કેવું આજે? જબરજસ્ત. આવો મોજ તો પૈસા ખર્ચીને બી ના થાય. સેવામાં મોજ મળી હે ને? તો મજા જ અલગ આવે. હા. દર્શન થઈ ગયા છે. દર્શન પછી રાજેશભાઈ ભોજનની પણ વ્યવસ્થા કરી છે. તો બધા જ લાઈનમાં લાગ્યા છે ભોજન માટે. તો મિત્રો લાઈન બહુ લાંબી છે, કેમ કે અંદાજિત 20 જેટલી બસો હતી. એટલે એક બસમાં 56 જણ હોય છે. એટલે ઘણી ગણતરી કરી લો કે કેટલા પબ્લિક હશે. આ બધી જ પબ્લિકની જમવાની વ્યવસ્થા ફ્રીમાં રાજેશભાઈ આયરે કરેલી છે ખેડબ્રહ્મામાં. અને જમવાનું પણ એક નંબર હતું મિત્રો, જોરદાર. તો જો આ લાઈન કેટલી લાંબી લાગેલી છે, બહુ લાંબી લાઈન છે. પણ મિત્રો રાજેશભાઈ આયરેનું આયોજન પણ એટલું સરસ હતું કે અડધો પોણો કલાકની અંદર જ આ બધી જ પબ્લિકને જમવાની સુવિધા મળી ગઈ અને બધાએ શાંતિથી પ્રસાદી લીધી મિત્રો. જય સાંઈનાથ, જય માતાજી. આવા જવાની સેવા તો ફ્રીમાં છે જ. પછી દર્શન કર્યા પછી બપોરે તો જમવાની પણ સેવા ફ્રી હતી અને સાંજે પણ જમવાની સેવા ફ્રી ચાલે છે. મિત્રો આજની આ પવિત્ર દર્શન યાત્રા અહીંયા પૂર્ણ થાય છે ખેડબ્રહ્મામાં. સાથે હવે રાજેશભાઈ આયરે છે. વારંવાર આવા કાર્ય કરો છો, શું કહેશો? બસ ભગવાન જ્યાં સુધી આપણને જીવડાવે આવું જ કામ કરવાનું. ભાડાની દુકાન ખાલી જ કરવાની છે. બહુ લોકો આપણા સુખ દુઃખમાં સાથે આવ્યા છે. પ્રવીણભાઈ, રીતેશભાઈ, અલ્પેશભાઈ, ગોરજી, વિનયભાઈ, બધા જ લોકો. અને અહીંયા તો 1000-1200 લોકો છે. આવા દર રવિવારે, આવતા રવિવારે પણ આવજો. જે વહેલો તો પેલો, જેના નસીબમાં ભગવાનની દર્શન હશે એ બધા આવે છે. આજે જુઓ કે ખેડબ્રહ્મામાં અમે દર્શન કર્યા છે, એના પહેલા અંબાજી દર્શન કર્યા છે. અને અમારા
અમારા પ્રવીણભાઈ અમને સાવરિયા સેટ લઈ નહીં જતા પણ અમે એમની સાથે જઈશું. ફરીની ટૂંકમાં સાવરિયા સેટમાં રાજેશભાઈ આહિરે આપણી સાથે હશે. અને હા મિત્રો, આખા વડોદરામાં એક જ એવા છે રાજેશભાઈ આહિરે કે સેવાના કાર્યોમાં સૌથી આગળ રહે છે. તો ફરી નવા વિડીયો મળીશું. જય માતાજી, જય સાવરિયા સિંહ.